આજે તો ગાડીમાં ચાર્જિંગ નહોતું તો ભાઈ ગયો હોટલમાં આગળ જોતા જાવ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. આજે તો ગયો ફ્રેશ અને નીકળી ગયો સ્કૂલે જવા માટે. ચા નાસ્તો કરી લીધો, સ્કૂલેથી આવી ગયો અને ભાઈ જવાનું હતું બેંકમાં, કામ હતું તો ભાઈ બેંકમાં ગયો ને ભાઈ આ બોલપેન કેમ બાંધ્યું તમે કોમેન્ટમાં જણાવી દેજો. તો કોમેન્ટ કરી દેજો. પણ બેંકમાં પૈસા ભાઈ વધી ગયા હતા બેંકમાં મારી પાસે નહીં, તો બેંકમાંથી પૈસા કાઢી નાખ્યા, ચોરી કરી લીધા અને આવી ગયો ભાઈ સીધો ઘરે અને નીકળી ગયો સીધો ઓફિસ જવા માટે. કેમ કે હમણાં 2-3 મહિનાથી કાંઈ ઓફિસ ગયો નથી અને અમે હરેશભાઈનો ફોન આવ્યો હતો કે આ ઓફિસે નવરો હોય તો બેસવા, તો કાંઈ વાંધો નહીં, હાલો આવું. અને ભાઈ હરેશભાઈ કરે ઓનલાઈન સેલિંગ, તો ભાઈ ઓનલાઈન સેલિંગ કરે ને હું મારું કામ પતી ગયો તો નીકળી ગયો ઘર સાઈડ જવા માટે. કેમ કે માસાનો ફોન આવ્યો હતો કેમ કે આપણે જવાનું હતું કાલે હોટલમાં, તો ભાઈ આજની હોટલમાં નીકળવાનું હતું. તો ભાઈ હું આવી ગયો ભાઈ ઘરે અને શરબત પી લીધું કેમ કે મમ્મી બનાવ્યું હતું શરબત. અને વાગી ગયા હતા 7:30 અને આરતી કરવાનો સમય થઈ ગયો હતો તો કરી નાખી આરતી અને નીકળી ગયા ભાઈ હોટલમાં જવા માટે. અને મારી ગાડીમાં હતા ભાઈ 7% ચાર્જિંગ. અને ભાઈ જમી લીધું હોટલમાં અને નીકળી ગયો ઘર સાઈડ જવાનું. પપ્પા કે આઈસ્ક્રીમ લેતા આવજો કેમ કે આજે છે ઇન્ડિયાની મેચ. તો પપ્પા કે ઇન્ડિયા જીતશે, તો ભાઈ ઇન્ડિયા જીતી ગયું છે. અને ભાઈ ઇન્ડિયા જીતી ગયું ને અમે ખાઈ લીધું આઈસ્ક્રીમ. અને આ વ્લોગ ફૂલ જોયો તો વયા જાવ મારી ચેનલમાં, અને આ વ્લોગમાં તમે નવા હો તો ફોલો કરવાનું ભૂલતા નહીં મારા.